અંકલેશ્વરમાં આહિર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો. ભરૂચ જિલ્લાની 46 ટીમ ભાગ લેશે. સમાજમાં એકતા અને આત્મીયતા વધારવા તેમજ યુવાનોમાં ખેલદિલીની ભાવના વિકસે એ ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા અંકલેશ્વરના બુરહાની ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. સમાજમાં એકતા અને આત્મીયતા વધારવા તેમજ યુવાનોમાં ખેલદિલીની ભાવના વિકસે તેવા ઉદ્દેશ્ય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ક્રિકેટ મહોત્સવમાં જિલ્લાભરમાંથી કુલ 46 ટીમ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટનો પ્રારંભ પ્રસંગે આહિર સમાજના અગ્રણીઓ નટુભાઈ જે કાપડિયા, દિનેશભાઈ આહિર, પરસોત્તમભાઈ આહિર, દયાભાઈ આહિર, સુરેશભાઈ આહિર, નીરુબેન આહિર સહિત સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હું પોતે ડીએમ આહિર, પૂર્વ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ અને હાલ દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ. અત્રે આજરોજ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આહિર સમાજની 18મી સિઝન ક્રિકેટની રમાવા જઈ રહી છે. તો તેનું આજે એક ઉદ્ઘાટન પ્રસંગ યોજાયો, જેમાં આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, વિવિધ જગ્યાના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા, ભાઈઓ બહેનો હાજર રહ્યા અને ક્રિકેટ રસિકો દરેક ટીમના પ્લેયરો હાજર રહ્યા. અને આજે વરસાદનો માહોલ હોવાથી ટુર્નામેન્ટ રમાઈ શકે એમ આજે નથી, પરંતુ આજે ઓપનિંગ અમે કરી દીધું છે અને ઓપનિંગમાં અમને મંત્રીશ્રીએ ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. અને આ ટુર્નામેન્ટ અમે વર્ષોથી આયોજન કરીએ છીએ. એની પાછળનો મુખ્ય હેતુ અમારો સમાજ સંગઠિત રહે, સમાજ પરસ્પર ભાઈચારો કેળવે અને યુવાધનને પોતાનું ટેલેન્ટ ઉજાગર કરવાની એક તક મળે અને આ માધ્યમથી એક એકતાનું પ્રતીક ઊભું થાય. એ આશયથી અમે આ ટુર્નામેન્ટને વર્ષોથી આયોજિત કરીએ છીએ અને એક આ સરસ મજાનું બુરહાની ભરૂચ જિલ્લામાં એક સરસ નામ છે જેનું, એવું બુરહાની ક્રિકેટ ક્લબ તરફથી આયોજિત આ ગ્રાઉન્ડ છે. તો હું એ ગ્રાઉન્ડના ઓનર મુર્તુઝાભાઈને બી હું ધન્યવાદ આપું છું કે આટલું, તથા સલામભાઈ ને બી ધન્યવાદ આપું છું કે આટલું સુંદર મજાનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરી અને યુવાધનને પોતાનું ટેલેન્ટ આગળ બહાર કરી અને આગલા લેવલ સુધી જવાની એક તક પૂરી પાડે છે. અહીંયાથી ઘણા રણજી પ્લેયરો પણ આગળ ગયા છે અને ભરૂચ પ્રીમિયર લીગ બી આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાય છે. એટલે તમામ હાજર તમામનો હું આ તબક્કે આહિર સમાજ વતી આભાર માનું છું અને યુવાનો આગળ વધે એવી અપેક્ષા સાથે જય હિન્દ.